તમને દૂધ દેવામાં એ તરત તકલીફ થાય. હા હો નહીં પેરાવે જવારે ના આઈ ધરે દે હા ધ્યાન દે મને જવા પછી ને પથેરો થેલો નાખ્યા હતા ઈને અમારે જો લાઈટ વહી ગઈ કીવા ટાણા ને કેટલા 6:30 પછી કા લગભગ ગઈ હતી તાર ને આવી નથી. મને ખિસકો લઈને ભારતીબેન ને સ્કૂટી ગમી ગઈ તેમાં કાયમ મારો કરે. હેલો મિત્રો, સીતારામ. કેમ છો બધા મજામાં? આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. વાગ્યા 7:30 વાર હે અને લોટ ને બંધાઈ ગયો, હંજવારી થઈ ગઈ, સાન પીવાઈ ગયો, ફરિયામાં બધું થઈ ગયું. હિયાક નાખવું મને પૂછે ને પીવાનું કરવું હોય અને મને ઉધરસ જમ્યા લોટ દળણા દઈ ને લોટ ઉડ્યો તે રાત આખી ઉધરસ આવીને એકદમ ગરું ભરે ફૂલ હાવ પાણી નથી પીવાતું ને ગરું બરે ફૂલ હાવ ને ઉધરસ લે ને હાવ શરીર આખું જલાઈ ગયું. ત્યાં દિને જો દૂધ દેવા જાય કયું દવા લેતા આવે તો એ કે બાપુજી જાય તે બાપુજી હારી મગાવી. આજ પાછો રવિવારે નકર દવાખાને લઈ આવત ત્યાં બાપુજી લઈ આવે પછી ખાઈ નહીં પેલા ને આજ ગોળણી કરી સામે જા કે ન જા બહુ કઈ વિચાર નથી. પાછી ઉધરસ એવી આવે કે કોઈને બાપ આવે તો બંધ નથી થતી ઘડીક પડે ઈપકા થાવ પાહોડા ને હાવ દુખે ઉધરસ લઈ લઈને ત્યાં જોવા કામ કરાય. ચાલો ફરફર કરવા કોઈ નવરા આવશે. શરદી જામી ભેગા ફેદાઈ રહ્યા જાય નહીં આમ કાલે એક કર્યો આજે પાછું ચાલુ કર્યું. બરાબર છે ને ભારતીબેન? બરોબર હાલે. ઓલી ફરફેને પછી નાખી દેવાય બ્રોકમાં સુકાઈ ગઈ એની. એવી ડોલ હા તો એમાં નાખી દે. અલગ છે ફૂલતે રાખી દઈએ. 50 નું કઈ કાઢ્યું આ જો ને યાર રાખ્યો તો દેખાય ખબર પડે. ઓલી છે ને એ કડક છે ને એની મારી નાવું પડે. હા ફરી કરી અમારે આવું હાલે જો મારા બાપુજીની. અમારે દૂધ દેવા જવું હોય તો જાય નહીં, ભારતીને મોકલે. તો તમને દૂધ દેવામાં એક તરત તકલીફ થાય. હા હો નહીં તમે દૂધ દેવા જાય હું જા બાપુજી કાલે હું ગઈ હતી. હું ગઈ તું મારા જેવડા હા પણ તમારા જેવડા ઉતા કોઈ નહીં મારા એક દીકરો હોય ને તો એને ટેકો દેવો જોઈએ ને. દીકરો ખેતરમાં મારું મને કોઈ નહીં મળે. એ તારી ઉંમર તો પછી ઘટો કાં છે હજે ઘટપણની વાર છે. ઝઘડો થવા માંડ્યો. આમાં બાથરૂમ હાલે. સવારના 7 વાગ્યાને ઉઠ્યા હતા ને ટાઈમ ટેબલ વિછાઈ ગયું છે મારા પપ્પાનું. બ્રશ કર્યું પાછા દૂધ દેવા ગયા ત્યાંથી કલાકે કી આવ્યા. બ્રસઈ કલાકી થાય એક. જાનમાં જાવું તું તારે જાવું કઈ નથી ખોટે ખોટે ન કરાવે. ઘુમરામાં તો દાટી કરાવે. 6 મહિને કરાવે એક. હા રૂપિયાની બચત કરો નેહાનું કેવું એમ. બચત તો કામ થાય એટલે તું કામ કરવા કે એટલે તો નહીં હે એ વેદભાઈ પેટ બેન ધરાવ્યું નતું ને એવું જો. 3000 આવ્યા તો જો માઇક ના ઉપડે કે જમા હે ઈ મારા પાસે. ક્યાં ખાતામાં મારા તું પેડાનું ભૂલજે હો. મેં કીધું દિનેશ ને
હા એ પેડા જવારવાનું તારા રૂપિયા ઈ આવ્યા હોય એ રૂપિયાનું કરે દિનેશના રૂપિયાનું ન કરે મારા ખાતામાં કેમાં લેવા જાય દિનેશના ખાતામાં નાખ દે લેતા એ તો ન કરી મણી આપણે બસ તેને બેહીમાં મરે ન જાય પણ 200 ના 500 પેડા લઈ લે જવારે ના આવી ઘરે દે હા આંજી મને દવા વાગી જવા દેવા મારે પીવી આંજી તમે ખાઈ ને પીએ તો મને એવું તમે કેવાની દવા છે? વેલી આપે છે. આ કેવાની દવા છે? ખાધા પીધા વગર શરદી ઉતરો હાલે શું સાવો કામ મેં ખાધું ગુલ્ફ્યું આરામથી મેં ગુલ્ફી ખાધી હોય તો લે ફરફરિયાન ના કઈ નથી ખાધું પછી દવા હે કોણ લેવું ફરફરિયાથી ખાય છે કઈ ખાવાનું બિસ્કુટું ખાવાની તો કાઢી એમ બિસ્કિટમાં મને ખીસ કરે ને ભારતીબેન ને સ્કૂટી ગમી ગઈ ત્યાં કાયમ મારો કરે કાલે કાઢ્યો તો નહીં તો પરમ દી વાયર એ તોડ નાખ્યું વાહ વેદના ઠેકડા વાહ હાલવા માંડો અમારે જો લાઈટ વહી ગઈ કીવા ટાણાની કેટલા 6:30 પછી કા લગભગ ગઈ હતી તારની આવી નથી કાં ફોલ્ટમાં હોય ખબર નહીં રિપેરિંગ કરવા આવ્યા હોય તો એ ખબર નથી કે પછી સાન ભાતની જે બાકી હતા રોટલી ગેસ હાલતો ને તેનો બાટલાનું રેગ્યુલેટર હે તૂટે ગયો ને કાંઈ જડતું નથી લાઇટના ચૂલામાંથી હતા હા સા પછી ચૂલે કર્યો રોટલી ત્યાં કરી ભાતે પછી અંધારામાં કર્યા પછી વારા ફરતી બધાએ ખાધું અને શરદી ઉધરસનો એટલો જમાવટ થયો કે આજ રવિવાર હતી તે દવા લેવા જવાનું નહીં ગોળી તો મગાવી હતી પછી પીધી પણ ગરમ લાગી હાવ પેટમાં હક નહોતું પછી અટાણે ન પીધું કાલે સોમવાર છે તો દવા લઈ હું દવાખાનેથી માથું ગરું હાવ પકડાઈ ગયું ગરું તો એવું દુખે કે પાણી નથી જતું ગળાતું લાઈટ છે નહીં હવે કાર આવે રામ જાણે મારો ને વેદની હોવું તે હુવરાવતા આજનો વ્લોગ અહીંયા પૂરો કરા ગમ્યો હોય તો બધા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો મળી હવે કાલના નવા વ્લોગમાં બાય બાય વેદની મોરથી ખબર પડે છે